અમુક અમુક તો દિવસે જેટલા વાડીએ હોય ને એટલા રાત્રે વાડીએ હોય. પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લે એવું હું કામ કરતા હશો? પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, બાજરાના રોટલા ને અડદની દાળમાં બાપુજીએ મોટા કર્યા છે આપણને. એ ફળિયાને, એ શેઢાને સાત્વિકતામાં રાખજો મારા બાપ, કેમ કે આપણી જવાબદારી બને છે. મુઠ્ઠી એટલું ફળિયું આ કોવિડમાં બાયન બાપુજી હાંસવી રાખ્યું, તો આ કોવિડમાં વરસથી દોઢ વર આપણે ફળિયામાં આવી હેકન, તો એ બા બિચારી મહાનગરમાં રહેતી વવારુની હજી ઉપાધિ કરે. છોકરાને ફોન તો કરો, દિવાળી આવવાના છે કે નહીં? એ મોટો ફોન છે. આ નહીં, મારો ફોન ક્યાં તમે મૂકો? આવા છે. હા આવું પહેલેથી આમને મજા આવેલું આવે છે. બા ફોન કરે છે ને વહુ ને. હાલો, જય સ્વામિનારાયણ રસીલા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, પણ વિમળા કાકી કહેતા હતા કે તમારા રસીલા હમણાં બીમાર થઈ ગઈ હતી. હા બા, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. ઠે કાંઈ વાંધો નહીં. હું કીધું ડાક્ટરે? ડાક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. રાયડું નાખોમાં બાને ડિસ્ટર્બ થાય. ફોન આલે છે, જરી શાંતિ રાખો ને. આ તમે કાંઈ નથી કરતા તો ડોક્ટરે આરામ લેવાનું કીધું ને બટા, તો ડોક્ટર અવળો ભટકાણો. તમે અહીં ગામડે વિયો 5 દી આવો ને, ઓહોનું જો બહુ સારું થઈ જાય. હા, અને દિવાળીનું શું છે? દિવાળીએ જો તમે આવતા હોય ને તો શક્કરપારા ને ઘૂઘરા ને ફાફડી ને મોહનથાળ ને એવું બધું બનાવી રાખો. ના બા, અમે લોકો નથી આવતા દિવાળીએ. કેમ નથી આવતા? થોડાક જે આવો ને તો શું છે, મોસમ પડી છે ને માણા મળતા નથી, 2 દી ભાભાને પોરો રહે. ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી હું. તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળશું ને તમે પાળજો. પણ આવો તો સારું, પણ દિવાળીએ કેમ દેહમાં નથી આવતા? બા 15 દી માટે શું આવું? તમે જો તો ખરા, 15 દિવસ માટે આવશું તો કેટલા લબાચા ફેરવવાના. આમે બા ટિકિટો તો મળતી નથી. કોણે કીધું ટિકિટો નથી મળતી? ઓહન ટિકિટો મળે. આ ઉકા દાદા ને વલ્લભ દાદા ને છોકરાઓ નહીં આવ્યા, બસ આખું ફળિયું ભરી દીધું. પણ બા 15 દિવસ માટે શું આવજો? તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે, તો 15 દિવસ તમે શું કરશો અહીંયા? એમ તો બા 15 દિવસ માટે અમે કુનુ મનાલી જઈએ છીએ. કુનુ મનાલાનો શું છે અહીંયા? ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું, બરફ ને એવું. અચ્છા, બરફ ઉલાળવા જાવ? બરફના હામાં ગોળા ઉલાળવા જાવ છો ને? પણ ફોટા મૂકશો ને ગામને દેખાડશો. કેવું સારું નહીં તમારે? પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા શેઠે પાથરો લઈને ઓપનર સુધી ઉલાળી દો, મોસમ પૂરી થાય. આ તમારે હાટું છે, નકર અમારે શું ઢવડો કરે? ઓહા ને અમે માળાઓ ફેરવી રાખ્યા, તો તમે શું છે? આ તો અમે સહી ત્યાં સુધી હસવાય, નકર બટાઈ બાવળિયા થઈ જાય. આવો સારું, બીજું તમે શું કહે? તો આમ તમે કેમ કહો છો કે ટિકિટ જ નથી મળતી? આ ઓલો કોવિડ આવ્યો તો એ તો સુઝુકી ઉપર પોણોઠી વાળીને આવ્યું હતું. સાઈડમાં વિમલમાં ઠેલા બાંધ્યા હતા, હવા ભરવાનો પંપે હાથમાં હતો. સારું, તમને ઠીક લાગે એવું કરો. આ તો જો અમે સહી ત્યાં સુધી હાસવશું, નકર અહીં બાવળિયા થઈ જાય. આ તમે સહી એટલે હાસી, નકર તમારા છોકરા અહીંયા કઈ આવવાય નથી. આ તમે લઈને આવો તો આવે, બીજું શું? તમે જો વાર તહેવાર બગાડી નાખ્યા, આઠમ બગાડી નાખી, 11 બગાડી નાખી, કેવા દિવાળીના તહેવારો, કેવી નવરાત્રિઓ હતી, બધું બગાડી નાખ્યું. વાર તહેવાર આવે તે ઘેરે. વાર તહેવારનો મતલબ એવો હોય બટા રસીલા, આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના, જમવાના, હાથે બધું કામ કરવાનું ને બધું હારે રહ્યો ને, હારે ખાવ તો શું છે, કુટુંબ જળવાય રહે, સંસ્કારો જળવે. તમે અહીંયા મૂકીને બધું વ્યૂ જાવ, ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે? કઈ નહીં બા, હવે એવું કંઈક ધ્યાન રાખશો. હવે હું ધ્યાન રાખો, હવે શાળાનું થઈ ગયું. કાંઈ નહીં, સારું, તમને યોગ લાગે એમ કરો, જો તમને મજા આવે ઠીક, પણ આરામ કરજો હો તમે પાછા. અમારે જેવું હોત તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો હોત. શાળીના ટોળા હાસવતા, જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું બટા. તો
ઘંટલે દળવું પડતું 40 જણાને ઘંટલે દળી એમાં 15 તો એવા હોય 7 તો એવા હોય 15નું ખાડતા એટલે 60ના ટાર્ગેટમાં દળતા. અરે બાપા વાત જવા દે. સૂલો લગભગ કોઈ દી સૂલો અમારે નવરો ન હોય બટ તઈ કુવે જો અમારે કપડાં ધોવા જવું પડતું, કઠોળો ગાભા હોય વાડીએ ધોવા જવું પડતું. તઈ બાપા લાયક અમારે કામનો ઢવડો હતો અને 8 છોકરા હોય તો 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના. સારું તમને યોગ લાગે એમ કરો, અહીંયા આવશો તો રહે, નકર તો બીજું તમે શું કહે. એ સારું તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા છે. તઈ ફિલ્ટરની સાપ પાડો તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે સામેથી સંપા ભાભી સાપ બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા ધોવા જવાનું નહીં, ડબ્બામાં ગોદડું નાખ્યું ગોદડું ધોવાઈ જાય. અને તોય હજી જો આ બધું થતું હોય તો હવે આપણામાં ક્યાંક મિસ્ટેક હોય. અને આવું બધું ન થવા દેવું હોય તો ઘર સભાઓ સાંભળો. સહજ છે આ. એટલે આપણે છેલ્લી પેઢી એવી છે કે હવે આ સંસ્કારોને સાચવી શકશું એ તો જો. બાકી અત્યારે તો મારો રામ ભલું કરે. હું કહું તમને આમાં, હું ક્યારેક ક્યારેક આમ કહું ને તો હું બહુ ભાવમાં ને ઉમંગમાં આવી જાઉં. પાછું બહુ ભાવમાં હોવાય નહીં, નકર મગાવો માફી કે આમાં તો આમ થોડું કારણ કે ગુજરાતના કલાકારો એ જાણે કેમ પાપ કર્યા હોય એમ. ઓલા હિન્દી ફિલ્મ વાળા 400 રૂપિયાના ફિલ્મ દેખાડે, ત્યાં કોઈને કાંઈ વાંધો નથી. અમે અહીંથી કંઈક બોલીએ ને કે લાગણી દુભાણી. કે અમે બધું થોડું ટૂંકું કરવાનું. અમારા બાપુજી ને અમારા બાએ કોઈ દી ન કીધું ટૂંકા કપડાં પહેરશો થારા લાગશો. હમણાં એક છોકરાને મારથી પૂછે મેં અહીંયા તો મેં અહીંયા આવો પણ મેં મોટા ભાઈ અહીંયા આવો તો કહો. આ બોલવું છે મેં સીધું તું કરે. આ તો હું છે પણ મેં કીધું તારું આ પેન્ટ રહ્યું ને એમાં ગોઠણ 2 ફાટલા. આ તો હું છે ફેશન છે લે તાર બાપ નું કઈ જાય. અરે મેં કીધું ના મોટા ભાઈ એવું નથી કહું છું. આ તો હું મેં કીધું આ ફાટલું પેન્ટ છે ને એટલે મેં કીધું ફેશન કેવાય આ મેં તો ભલું કરે મારો સ્વામિનારાયણ ભગવાન આ 15 વર્ષ 20 વર્ષ પેલા ફેશનમાં હતા, માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી. આ ઉનાળો આ શાળો જાય ને એટલે ઉનાળો આવશે. એમાં તમે જોઈજો, માર્ક કરજો. હું કહેવાનો મારો મિનિંગ એટલો છે કે આજની યુવા પેઢીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કરકસર કરતા શીખો. માફ કરજો, જાહેરમાં બોલું છું. એક છોકરો છોકરી જવાઈ ગયો ને, એકાબીજાને બધા નક્કી થઈ ગયું સમજ્યા, એટલે આજુબાજુ વાળીઓ આવે ને બેહવા, હે કેવું છે ઠેકાનું, એ 10માં ન દેવાય. આ જો ઓલા બાય દીધી તો ઓહોનું બધું બાપા લાયક થઈ. હજી જો એમાં ને એમાં જ પડ્યા છે બધા. આવા પાછા આવા ઓઠા કાઢી ત્યાં બેહે સમજ્યા. તઈ અમારે જો કેવું હતું નામ ને તેમને ત્યાં ચાલુ કરે કે કયો ધર્મ પાળે છે, એટલે કે શુદ્ધ સ્વામિનારાયણ છે. ઓહો તો શીખણા બહુ હોય. બહુ એવું લાગતું હોય ને કે આ શીખણા છે તો અહીંયા આવીને જોઈ જાવ, આ ખાલી એટલું તો જોવો. આ એમનેમ ન થાય, અહીંયા સુવર્ણ તુલાઓ થાય એ તો જોવો તમે. ઠેક એવું છે. વાહ ભાઈ વાહ. અમે સાંભળેલી વાતું કહું ભાઈ, અને મને ખબર છે હવે તમે બીજી વખત એમ થાય નહીં બોલાવો. ક્યાં નથી થતું આ સમાજમાં. પેલા ડેલીની ઉપર લખતા, મેં કીધું એમ અતિથિ દેવો ભવ, એટલે કે ફલાણા ભાઈની ડેલી તો કે એ રોટલે બહુ મોટી સત્સંગી ડેલી છે. ફલાણા ભાઈની ડેલી તો કે બાપા સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાઓથી ત્યાં છોકરાઓ મોટા થાય છે. બહુ સારું કીર્તન કરે રાખે, ભજન કરે, હારું છે ઘર સારું, ત્યાં દીકરી દેવાય. અને એ ડેલીની અંદર આ દિવાલથી આ દિવાલ ઝઘડા કરતા ને તો ખબર નહોતી પડતી. અને હવે તો મારો રામ ભલું કરે, આ સગનભાઈની ડેલી મગનભાઈની ડેલી બધું જ નીકળી ગયું. હવે નંબર ઉપર આવી ગયા, 5 નંબર 10 નંબર 20 નંબર 25 નંબર 30 નંબરમાં બહરાટી થતી હોય ને તો 36 નંબરમાં વાતો થતી, એ છૂટું થાય જઈ લેજો. હવે આપણા કાકડે એને ચાલુ કરી દીધા. જો તમે વિચાર તો કરો, આપણે કેટલા ઉજળા દાંપત્ય જીવનમાં આવી ગયા. મેં કીધું ને કે વડીલો જેવા તેવા ને ભીખા હતા, રામજી હતા ને આવા ડાલા મથા. 500 માણાની જાન આવી ને 150 વધી જાય ને તો હારથીઓ આવીને એમ કે ભીખા હતા લાડવા ઘટે એમ છે. લાડવો થોડો ઘટે, હા લાડવા ઘટે, પણ 8 લાડવા તો મેં ઉભા ફેંકા એમ થોડો લાડવો ઘટવા દે. ભીખા હતા પૂરો 5-7 પૂરા પૂળો મૂછું માથે પાઘડી નાય કહું બાંધેલી હોય ને. અને આમ તમને કોઈક વડીલોની આમ પંગત પડી હોય ને, કોઈ જુવાનીઓ ઠાપ લાડવા મૂકી આવતો હોય ને
તાય વડીલો અંદરો અંદર વાતો કરતા હોય, આ કોનો જુવાન? તો કે ફલાણા ભાઈ દીકરાનો દીકરો. હા, જુવાન લોટકો બહુ, જીવરો બહુ છે, તેજસ્વી છોકરો છે, લોટકો લાગે કામે. તો કે હા, કેટલા વીઘા જમીન છે? 100 વીઘા. કેટલા ભાઈ? 2. તો દીકરી દેવાય. જોજો, હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવે છે. સમજા જેવી વાત છે. તો અહીંયા બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. પછી વાંહે બરફી વાળો હોય એ તો કે એ છોકરો હારો સુરત હીરા કહે. કેટલા વીઘા જમીન? 60 વીઘા. કેટલા ભાઈઓ? 8 ભાઈઓ. અહીંથી બોલે એ તો એ દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, મારે ઘેર તલવાર પડી છે, એકાદા નાટે જાય, તમારે પોહાય એટલા રાખજો. એટલે ઘર સારું છે એ જોવો ને ભાઈ, એવું પાછું બોલે. ચર્ચાઓ કરે આ બધા, એ ચર્ચાઓ કરે. એ બધા એના હવન રીતે હવન બધું ગોઠવાઈ ગયું. બિચારા 2 જણા વાહે રહી ગયા હતા ડાળવાળા. ત્યાં વડીલોએ જમી લીધું. તો બીજી પંગતમાં જતા ત્યાં બુફી આવી ગયું. કોણ ખાઈ ગયું ને કોણ વી ગયું કઈ હળ જ નથી ઉચતી. એટલા બાયોડેટા એટલે કાઢવા પડ્યા. ભીખાતા આમ ડોલ આંચકી લે, ડોલ લે, લાડવા શું ઘટાય? આમ ડોલ લઈને આવડે ડોલ લાગે, આમ પંગતમાં ચડે, આમ વાંકા ન વળે. ઊભા ઊભા પૂછ, તારે ખાવો લાડવો? અડધા ના ના, મારે અડધો તો એને આપી દીધો. હું ક્યાં ખાટ લાડવો? આ હોમાં હોહરવા નીકળી દે ને, કેવું તું આપણા બાપાએ પાડી છે ભાઈ કે આ છોકરો હોમાં હોહરવા નીકળે એવો છે, એટલે એને હાંસવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને,